નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, બુસ્ટર બેચ ની અંદર આપણે બેક ટુ બેક 11, 12, 13, 14 4 ચેપ્ટર ફિનિશ, 25 માર્ક ખીચામાં. હવે સાહેબ આપણે વિદ્યુત ચેપ્ટર 1, 2, 3 એટલે કે હવે આપણે 1, 2, 3, 4, 5, 6 આ રીતે ક્રમમાં ચાલવાના છે. તો આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. કેટલા માર્કનું છે સર આ? તો વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર જે છે એમસીક્યુ 6 માર્કના એમસીક્યુ. 6 માર્કના એમસીક્યુ પૂછાય? હા. 2 માર્કનો હા સર પ્રશ્ન પૂછાય છે, પણ 3 માર્કનો અમુક પેપરમાં હોય છે, અમુક પેપરમાં હોતો નથી. એટલે 3 માર્ક જે છે એ આપણે ઓપ્શનલ ગણી શકીએ. તો આમ જોવા જઈએ તો આ 8 માર્ક થી શરૂ કરી અને 8 ને 3 11 માર્ક સુધી પૂછી શકે. 8 માર્ક થી શરૂ કરી અને 8 માર્ક થી શરૂ કરી અને ક્યાં સુધી પૂછી શકે સર? 11 માર્ક સુધી પૂછી શકાય. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. ચલો આવી ગયા છે બધા? ઓડિયો વિડિયો ક્લિયર છે? યસ લખીને હાજરી પુરાવી દો. સર વી આર ઇન. ઓકે, ચલો શરૂ કરીએ. ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ખૂબ સરસ. તો પ્રસ્તાવના સમજીએ. શું છે સાહેબ પ્રસ્તાવના? કોની વિશે વાત કરવાના છો? સર અમે વિદ્યુત ભાર. તમે વિદ્યુત ભાર વિશે વાત કરવાના છો? હા, વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર કેવા હોય સર? તો કે વિદ્યુત ભાર સ્થિર પણ હોઈ શકે અને વિદ્યુત ભાર જે છે એ ગતિમાન પણ હોઈ શકે. તો અત્યારે આ ચેપ્ટરમાં કઈ વાત કરશો? તો કે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છે સ્થિર વિદ્યુત ભાર. કેવા વિદ્યુત ભાર? સ્થિર. એટલા માટે જ સ્થિર વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભાર વિશે જ વાત કરવી છે. એટલા જ માટે આને શું કહેવાય? આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક. ઓકે, ઇંગ્લિશમાં શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય. ઓકે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઇંગ્લિશમાં લખાવો ને સાહેબ, તો ઇંગ્લિશમાં થાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આને શું કહેવાય સર? સ્થિર વિદ્યુત ભારો વિશે આપણે વાતચીત કરવાની છે. સર અમે તો ક્યાંય જોયા નહીં. વિદ્યુત ભાર ક્યાં હોય એ તો કયો. તો દરેક પદાર્થ ઉપર વિદ્યુત ભાર હોય જ. દરેક પદાર્થ પર વિદ્યુત ભાર હોય જ, પણ તમને અનુભવ નથી થતો. કેમ અનુભવ નથી થતો? તો કે અનુભવ એટલા માટે નથી થતો કે ધારો કે આ પદાર્થ છે, આમાં વિદ્યુત જેવી રીતે દળ હોય, પદાર્થમાં જેવી રીતે દળ હોય એવી રીતે પદાર્થ પાસે વિદ્યુત ભાર પણ હોય, પણ દળનો અનુભવ થાય. હા સર, દળનો અનુભવ થાય છે, પણ વિદ્યુત ભારનો અનુભવ થતો નથી. એવું કેમ? તો વિદ્યુત ભારનો અનુભવ ન થવું એનું કારણ એવું છે કે સામાન્ય રીતે લખીએ, સામાન્ય રીતે દરેક પદાર્થમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કેવા હોય? તો કે સમાન મૂલ્યના હોય છે સર. સમાન મૂલ્યના હોય છે. આથી આવા પદાર્થનો કુલ વિદ્યુત ભાર, આવા પદાર્થનો કુલ વિદ્યુત ભાર, તો કે આવા પદાર્થનો કુલ વિદ્યુત ભાર શું થાય? તો કે 0 થાય છે. અને આવા પદાર્થને શું કહેવાય સર? આવા પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય. આવા પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય કે જેની પાસે વિદ્યુત ભાર છે પણ વિદ્યુત ભાર નથી. ધન છે, હા સર 50, ઋણ છે, હા સર 50, પણ 50 50 ફિટુસ. તો કુલ વિદ્યુત ભાર કેવો થઈ ગયો? 0. કુલ વિદ્યુત ભાર કેવો થઈ ગયો? 0. એટલા માટે આવા પદાર્થને શું કહેવાય સર? તટસ્થ પદાર્થ કહે છે. એટલે અનુભવ નથી થતો. એટલે અનુભવ થતો નથી. એટલે બાય ડિફોલ્ટ સામાન્ય રીતે ખાસ યાદ રાખો, સામાન્ય રીતે બધા જ પદાર્થો જે છે એ તટસ્થ હોય છે. કેવા હોય? તટસ્થ. સો વિદ્યુત ભારિત કરવા હોય તો ઓબ્જેક્ટ લીધો, તતડ શું કરવાનું છે સાહેબ? ગીત નથી ગાવાનું. શું કરવાનું છે? તો કે આ પ્લાસ્ટિકના સળિયાને જો તમે વાળ સાથે ઘણો આ રીતે, તો શું થાય? તો કે વાળમાંથી ઇલેક્ટ્રોન કૂદકા મારી આમાં આવતા રહે. તો એનો મતલબ ઇનબેલેન્સ થઈ ગયું. આની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન બે સમાન હતા, પણ હવે
તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, ઋણ વિદ્યુત ભાર વધી ગયો. તો આ પદાર્થ કેવો બન્યો? ઋણ વિદ્યુત ભારિત પદાર્થ બન્યો કહેવાય. તો આપણે હજી સામાન્ય વાતો કરીએ છીએ કે ભાઈ કોની વાતો કરવાની છે આ ચેપ્ટરની અંદર? સર આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે વિદ્યુત ભારની વાત કરવાની છે. તો હમણાં તમે વાત કરી કે કોઈ પદાર્થને બીજા પદાર્થ સાથે ઘર્ષણ કરાવવામાં આવે અથવા તો પ્રેરણથી, બરાબર, બે પદ્ધતિ છે, એક પ્રેરણની પદ્ધતિ અને ઘર્ષણ પદ્ધતિ. તો શું થાય? તો આપેલ પદાર્થ, અહીંયા લખીએ, આપેલ પદાર્થ વિદ્યુત ભારિત થશે. વિદ્યુત ભારિત થશે. ચલો સમજો બરાબર. તટસ્થ પદાર્થ કોને કહેવાય અને વિદ્યુત ભારિત પદાર્થ કોને કહેવાય? તટસ્થ પદાર્થ કોને કહેવાય? વિદ્યુત ભારિત પદાર્થ કોને કહેવાય? અને છેલ્લો પોઈન્ટ કે જે, ચલો છેલ્લો પોઈન્ટ નહીં, આ તો ખાલી પ્રસ્તાવના સમજાવી તમને કે ભાઈ આ રીતની પ્રસ્તાવના સમજવાની છે. વિદ્યુત ભાર એટલે શું? તો કે જેવી રીતે પદાર્થમાં દળ હોય એવી રીતે પદાર્થમાં શું હોય? તો કે વિદ્યુત ભાર હોય. વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય? ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર તરીકે કોણ હોય? પ્રોટોન હોય. ઋણ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. તો આવો પ્રશ્ન પૂછાય તમને. કેવો પ્રશ્ન પૂછાય સર? આમ તો ક્યારે પૂછાણો નથી, પણ કદાચ 2 માર્કમાં પૂછાય. હાવ સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ વિદ્યુત ભાર સમજાવો. તો હું લખવાનું? તો લખવાનું પદાર્થમાં જેમ આંતરિક ગુણધર્મ તરીકે દળ છે તેમજ પદાર્થનો આંતરિક ગુણધર્મ શું છે? તો કે વિદ્યુત ભાર છે. જેમ દળ છે ને એમ વિદ્યુત ભાર પણ આંતરિક ગુણધર્મ છે. પદાર્થનો આંતરિક ગુણધર્મ કોણ છે? તો કે દળ. કોઈ પણ પદાર્થ દળ વગેરે હોય ન હોય, એમ કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર વગેરે હોય ન હોય. બધા પદાર્થમાં વિદ્યુત ભાર હોય ને હોય. લખવાનું વિદ્યુત ભાર 2 પ્રકારના હોય સર. 2 પ્રકારના છે. એમાં પહેલું લખવાનું કયું સર? તો કે ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર તરીકે કોણ? પ્રોટોન. અને બીજું લખવાનું કેવો સર? તો કે ઋણ વિદ્યુત ભાર. અને ઋણ વિદ્યુત ભાર તરીકે કોણ? ઇલેક્ટ્રોન. એનો વિદ્યુત ભાર પણ લખી દઈએ કે ભાઈ આનો વિદ્યુત ભાર કેટલો હોય? તો કે આનો વિદ્યુત ભાર હોય +1.6 × 10⁻⁻19 કુલમ. આનો કેટલો? -1.6 × 10⁻⁻19 કુલમ. હવે લખીએ આપણે કે વિદ્યુત ભારને Q અથવા કેપિટલ Q થી દર્શાવાય છે અને એનો એકમ શું છે? તો કે કેપિટલ C કુલંબ છે. હજી આગળ લખીએ? હા સર. તો લખીએ 2 સજાતીય વિદ્યુત ભારો વચ્ચે, 2 સજાતીય વિદ્યુત ભારો વચ્ચે કેવું બળ લાગે? સર 2 સજાતીય વિદ્યુત ભારો વચ્ચે, સજાતીય એટલે સમાન હોય, તો સર અપાકર્ષણ થાય. અપાકર્ષણ બળ લાગે. લખીએ અપાકર્ષણ બળ લાગે છે. અને 2 વિજાતીય, કેવા? વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે કેવું બળ લાગે? સર આકર્ષણ બળ લાગે છે. આકર્ષી બળ લાગે છે. ઓકે. હજી લખાવાનું સર? ઓકે લખીએ. ચલો હજી એક લખીએ કે એક પદાર્થને બીજા પદાર્થ સાથે શું કરવામાં આવે? તો કે ઘર્ષણ કરવામાં આવે. તો એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘર્ષણ કરવામાં આવે તો એક પદાર્થમાંથી, અહીંયા લખીએ, તો ઋણ વિદ્યુત ભાર, ખાસ યાદ રાખજો, ઓનલી નેગેટિવ, ખાસ યાદ રાખજો છોકરાઓ, ઓનલી નેગેટિવ ચાર્જ કેન ટ્રાન્સફર વન ઓબ્જેક્ટ ટુ અનધર ઓબ્જેક્ટ. માત્ર ઋણ વિદ્યુત ભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય. ધન વિદ્યુત ભાર જાય? ન જાય સાહેબ. માત્ર કયો જશે? ઋણ વિદ્યુત ભાર. તો શું લખવાનું છે? એક પદાર્થ બીજા પદાર્થ સાથે
ઘર્ષણ કરવામાં આવે તો કે ઋણ વિદ્યુત ભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. આમાં લખવાનું જે પદાર્થ ઋણ વિદ્યુત ભાર ગુમાવે તે પદાર્થ, હવે ઇલેક્ટ્રોન જતા રહ્યા, ઋણ ઓછું થઈ ગયું, વધ્યું કોણ? તો કે ધન વધ્યું. સર તો તે પદાર્થ ધન વિદ્યુત ભારિત બને, ધન વિદ્યુત ભારિત પદાર્થ બને છે. અને જે પદાર્થ ઋણ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન લખો તો પણ હાલે, ઋણ વિદ્યુત ભાર મેળવે તો ઇલેક્ટ્રોન મળે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. ઇલેક્ટ્રોન કેવા? નેગેટિવ. સર મેળવે તો તે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત પદાર્થ બને છે. તો હવે યાદ રહ્યું, એક પદાર્થને બીજા પદાર્થ સાથે શું કરવાનું? ઘર્ષણ. જો ઘર્ષણ કરો તો શું થાય? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઋણ વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય. જેમાંથી નીકળે એ કેવો બને? ધન. જેમાં જાય એ કેવો બને? ઋણ. જેમાંથી નીકળે એ ધન, જેમાં જાય એ ઋણ, જેમાંથી નીકળે એ ધન, અને જેમાં જાય એ શું આવશે? ઋણ. ચલો, બધું બરાબર છે છોકરાઓ? ઓડિયો વિડિયો ક્લિયર છે? એક વખત યસ લખી આપો. ઓકે, ગુડ. તો આ થઈ ગઈ વિદ્યુત ભારની વાતો. સર હજી થોડુંક એક્સ્ટ્રા. ઓકે, એક્સ્ટ્રા કરવું છે, ચલો સમજીએ. આપણી પાસે બે પદાર્થ છે. ઓકે, ઘર્ષણ પહેલા અને ઘર્ષણ પછી સમજીએ. અહીંયા લખીએ, આ શું છે સર? ઘર્ષણ પહેલા. અહીંયા શું લખીએ? ઘર્ષણ પછી. તો ઘર્ષણ પહેલા આપણી પાસે આ સિસ્ટમ હતી. યસ સર, કોપી કરીને પેસ્ટ કરી લીધી. ઘર્ષણ પછી તો હવે સમજીએ કે આની અંદર 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3, આ બધું સેમ જ છે. સમજો તમે આ રીતે. તટસ્થ પદાર્થ છે? હા સર. તટસ્થ પદાર્થ છે? હા સર. ઓકે, તો આનો આખું તંત્ર ગણી લઈએ કે આખું તંત્ર છે. તો આખા તંત્રનો આનો વિદ્યુત ભાર કેટલો છે? Q1 0. આનો વિદ્યુત ભાર Q2 શું થાય? 0. તો Q નેટ શું થશે? તો કે Q1 + Q2 0. ઘર્ષણ પહેલા આખા તંત્રનો કુલ વિદ્યુત ભાર શું છે ભાઈ? 0 છે. હવે ઘર્ષણ પછી વાત કરીએ સર. તો ઘર્ષણ પછી શું થાય છે? એમ સમજો કે ઘર્ષણ પછી આમાંથી કોપી પેસ્ટ, આ ભૂલાઈ ગયું ને કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દઈએ. ઓકે, અહીંયા પણ પેસ્ટ કરીએ. હવે સમજો શું કરવાનું છે. તો કે આ 3 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જતા રહ્યા. એટલે શું થયું? ઘર્ષણ પછી ઇલેક્ટ્રોન જે છે એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ગયા. ઓકે, તો હવે તમે ગણો જોઈએ આનો વિદ્યુત ભાર કેટલો થાય સર? Q1 ગણીએ તો સમજીએ. આ પ્લસ આને કેન્સલ કરે, આને કેન્સલ કરે, આને કેન્સલ કરે, તો વધ્યો કેટલો? તો કે 1 2 3. કેટલો? તો કે +3 વધ્યા સર. કેટલા વધ્યા? તો લખવાનું +3e. ઓકે, સેમ અહીંયા આપણે ટ્રાય કરીએ. આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, ફરીથી આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. વધ્યા કેટલા? -3 વધ્યા સર. તો અહીંયા હું લખવાનું Q બરાબર -3e, Q2 બરાબર. તો ફાઇનલી જો તમે બંને આખા તંત્ર જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુત ભારિત પદાર્થ બને. જે ઇલેક્ટ્રોન મેળવે એ શું બને? ઋણ વિદ્યુત ભારિત પદાર્થ બને. ચલો, ક્લિયર છે? જે પદાર્થ ગુમાવે, જે પદાર્થ મેળવે, ઋણ વિદ્યુત ભારિત પદાર્થ અને ધન વિદ્યુત ભારિત પદાર્થ બનશે.
પણ અહીંયા આગળ હારે હારે એક થિયરી પણ થઈ ગઈ. કયું સર? વેગમાન સંરક્ષણ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું થાય? તો કે અલગ કરેલા તંત્રમાં, અલગ કરેલું તંત્ર છે, અલગ કરેલું તંત્ર માં કુલ વિદ્યુતભાર કેવો રહે? અચળ રહે. પહેલા કેટલો હતો? 0. હવે કેટલો છે? 0. ઓકે, ચલો આટલું સમજાણું બાળકો? છે ને મસ્ત મજાનું? યસ સર. ચેપ્ટર નંબર 14 ના એમસીક્યુ હું લાઈવમાં લઈશ, બરાબર છે, કાલે એક્સ્ટ્રા સમયની અંદર. ઓકે ઓકે સર. તો પ્રશ્ન છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. 2 માર્કમાં 100% પૂછાય સર. 2 માર્કમાં આઈએમપી પ્રશ્ન કરી શકાય કે ક્વોન્ટમીકરણ સમજાવો. તો હવે તમે સમજો, વ્યવહારમાં નવો મળતો વિદ્યુત ભાર, હું બજારમાં જાઉં, લાય વિદ્યુત ભાર લાવજો, કેટલા કિલો આપો? 5 કિલો કે 10 કિલો? હે? વ્યવહારમાં નવો મળતો વિદ્યુત ભાર હંમેશા કેવો હશે? તો કે હંમેશા પૂર્ણ ગુણાંક સ્વરૂપે હશે. પૂર્ણ ગુણાંક સ્વરૂપે એટલે શું? 5 કિલો, 3 કિલો, 4 કિલો, 5.5, 4.5, 4.5 નહીં, એક્ઝેક્ટ 5 હશે, એક્ઝેક્ટ 4 હશે, એક્ઝેક્ટ 3 હશે. ખ્યાલ આવે છે? અહીંયા જો તમે કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? +3. કેટલા મળ્યા? -3. કેમ 3.5 નો મળ્યા? કેમ 4.5 નો મળ્યા? કેમ 4.5 નો મળ્યા? પરફેક્ટ નંબરમાં મળે સાહેબ. તો ક્વોન્ટમીકરણનો મતલબ શું છે? તો આપણે લખવાનું, વ્યવહારમાં નવો મળતો વિદ્યુત ભાર હંમેશા કેવો હશે? તો કે મૂળભૂત વિદ્યુત ભાર, મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઈ ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? પૂર્ણ ગુણાંક સ્વરૂપે. એટલે પૂર્ણ ગુણાંક એટલે શું સાહેબ? ચલો સમજીએ. હવે જોજો, નવો મળતો વિદ્યુત ભાર એટલે કેપિટલ ક્યુ, મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઈ, પૂર્ણ ગુણાંક એટલે એન. તો સૂત્ર થઈ ગયું ક્યુ બરાબર એની, ક્યુ બરાબર એની. હવે લખવાનું કે જ્યાં ઈ શું છે? તો લખવાનું મૂળભૂત વિદ્યુત ભાર છે. તો મૂળભૂત વિદ્યુત ભાર એટલે શું સાહેબ? તો કે 1.6 × 10⁻−19 કુલમ. યાદ જ રાખવાનું. અને એન શું છે? તો એન લખશું પૂર્ણ ગુણાંક. એટલે પૂર્ણ ગુણાંક એટલે શું સર? તો કે +or-1, +or-2, +or-3, +or-4. તો ક્યારે પ્લસ લેવું, ક્યારે માઇનસ લેવું સમજો. એ લખવાનું કે જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો n બરાબર 1, 2, 3 આ રીતે લેવાનું. જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો n બરાબર -1, -2, -3 લેવું. હવે સમજાણું કે નહીં? જો અહીંયા જો ઇલેક્ટ્રોન મેળવ્યા તો -3 લખ્યા, ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો +3 લખ્યા છે. ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ લેવાનું, -3, -4, -3 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો -3, 5 ઇલેક્ટ્રોન મેળવે તો -5, 10 મેળવે તો -10, આ 10 ગુમાવે તો +10. ઓકે, તો આ થઈ ગયું 2 માર્કનો રેડીમેડ પ્રશ્ન. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. વ્યવહારમાં નવો મળતો વિદ્યુત ભાર હંમેશા મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. આ વિધાનને શું કહેવાય? તો કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. ક્વોન્ટમીકરણ કહે છે. હાલો, રેડી? ડન સર. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્યુ બરાબર એની. હું યાદ રાખશો? ક્યુ બરાબર એની. ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. સોરી, પાણી પી લઈએ થોડું. ચલો, ક્યુ બરાબર NE સર. હજી સર હવે જો હમણાં જે ભણ્યા ને એ પણ વિદ્યુત ભારનું સંરક્ષણનો નિયમ લખો ને સમજાવો. કેટલા માર્કમાં પૂછાય સાહેબ? 2 માર્કમાં. આ પણ એક આઈએમપી પ્રકારનું છે. શું લખવાનું આમાં સર? વિદ્યુત ભારનું સંરક્ષણનો નિયમ લખો. તો હમણાં જ ભણ્યા, અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. તો લખવાનું વિદ્યુતની
દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર નો કુલ વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ રહે છે. આ વિધાનને શું કહેવાય સર? વિદ્યુત ભારનું સંરક્ષણ કહે છે. હવે સંરક્ષણ એટલે સમજો. પહેલા સંરક્ષણનો મતલબ શું છે? તો કે સંરક્ષણનો મતલબ પહેલા અને પછી સેમ સેમ, બિફોર આફ્ટર સેમ સેમ, સેમ નહીં હો, સેમ સેમ. પહેલા અને પછી બંનેની વેલ્યુ સમાન રહેતી હોય તો શું કહેવાય? એનું સંરક્ષણ થાય છે. એનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો હવે આપણે લખીએ દાખલા તરીકે કે બે પદાર્થોના તંત્રમાં ઘર્ષણ પહેલા આ તંત્રનો કુલ વિદ્યુત ભાર 0 છે. ઘર્ષણ બાદ એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તેટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ ગુમાવે છે. આથી ઘર્ષણ બાદ પણ આ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેવો રહેશે? તો કે 0 છે. તો પહેલા કેટલો હતો? 0. હવે કેટલો છે? 0. આથી કહી શકાય કે શું થાય છે? તો કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. જો આવું કઈ ટેક્સ્ટ બુકમાં ન આપ્યું હોય, બહુ સિમ્પલી હાથે લખી લેવાનું. આટલું લખો એટલે 2 માર્ક રોકડા, આટલું લખો એટલે 2 માર્ક રોકડા આપણા. ઓકે સર, આ એક્ઝામ્પલ આપ્યું એ ફરીથી સમજાવો. એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે છોકરાઓ. એક્ઝામ્પલ જે મેં તમને આપ્યું એમાં કાંઈ છે જ નહીં. કે બે પદાર્થો છે મારી પાસે. આ શું છે? તો કે આ પ્લાસ્ટિકનો સળિયો છે. આ શું છે? તો કે ફર છે. ફર કહેવાય ને, ટેડી બિયર હોય ને, રૂછાવળ. આવા પ્લાસ્ટિકના સળિયા સાથે ફરને ઘસીએ આપણે તો થાય શું સર? તો કે ફરમાંથી ઇલેક્ટ્રોન નીકળીને પ્લાસ્ટિકના સળિયામાં આવી જાય. એટલે ઋણ વિદ્યુત ભારિત બને. વાળ કેવા બને? ધન વિદ્યુત ભારિત. ચલો હજી સમજવું છે. હાલો એક ટ્રાય કરીએ આપણે મસ્ત મજાની. આવે હમણાં તો શું છે, શિયાળો હાલે છે સાહેબ, એટલે સ્વેટર ને બલૂન ને બધું હાજર હોય. તો જો તમે અહીંયા જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ ઋણ છે. એટલે આ ઇલેક્ટ્રિકલી આ પદાર્થ જે છે તટસ્થ છે. 4 ધન છે, 4 ઋણ છે. એટલે શું છે? તો કે ઇલેક્ટ્રિકલી કેવું છે સાહેબ? તો કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ પદાર્થ છે. ઓકે, તો હવે શું કરીએ આપણે? આને આપણે આની હારે ઘસીએ. તો ઘસવાથી શું થાય? તો કે આ જે છે ને ઋણ વિદ્યુત ભારિત થઈ ગયું. આમાં ધન વધી ગયા એટલે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવી ગયો. હા સર, તો આ કેવા થઈ ગયા? ધન વિદ્યુત ભારિત પદાર્થ થઈ ગયો. અને આ કેટલો થઈ ગયો? ઋણ વિદ્યુત ભારિત. તો હવે જો હું આને છોડી દઉં આ રીતે તો એ આકર્ષણ થશે. બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અહીંયા જોશો તો અહીંયા પણ દિવાલ સાથે આપણે જોયો છે ફુગો ચોંટી જાય. ફુગો જે છે ચોંટી જતો હોય છે. ફરીથી કરવું છે સર? ફરીથી ટ્રાય કરો. આને શું કરવાનું? આની સાથે ઘસો. વાળ સાથે ઘસો તો પણ થાય. તો બધા ઇલેક્ટ્રોન જે છે એ બલૂન ઉપર આવી ગયા. હા સર, તો બધા ઇલેક્ટ્રોન બલૂન ઉપર આવી ગયા એટલે આમ અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા. જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા એ ધન વિદ્યુત ભારિત પદાર્થ બન્યો. જ્યાં ઇલેક્ટ્રોન આવ્યા એ ઋણ વિદ્યુત ભારિત પદાર્થ બન્યો. અવાજ આવે જો ટુ. હા ઓકે સર, સમજાઈ ગયું. ઓકે ચલો અને આપણે બેક જવા દઈએ. તો હવે તમે જો અહીંયા આગળ આ પદાર્થ જે છે, આખું ઘર જે છે એ કેવું છે સર? આખું ઘર જે છે એ તટસ્થ છે. આ પણ તટસ્થ છે, એક પણ વિદ્યુત ભાર નથી. પણ જેવો આ જે છે બૂટ આરે ઘહે છે, જો આ રીતે
એટલે ઋણ વિદ્યુત ભાર જે છે ઘર્ષણના લીધે જમીનમાંથી આના ઉપર આવતા જાય છે, એટલે આ બધા ઋણ વિદ્યુત ભારિત છે. પણ હવે તમે જો આ ઋણ વિદ્યુત ભારિત તટસ્થ થવું છે ને શું થવું છે? તટસ્થ. કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ તટસ્થ થવાનો પ્રયત્ન કરે. તટસ્થ થવાનો પ્રયત્ન કરે એટલે શું કે એમાંથી વિદ્યુત ભાર રહેવા દે નહીં, બધા વિદ્યુત ભાર ઉલટી કરીને ઓકી નાખે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ એને ધન જોશે, અથવા તો આવા ઇલેક્ટ્રોન વધી ગયા હોય તો એ જમીનને આપી દે. કોને આપી દે? જમીનને. એટલે અર્થિંગ કરે. હવે તમે જોજો અહીંયા આગળ જોવો આ ભાઈ જે છે એ આ નોબને પકડવા જાય. આ નોબ કોની સાથે જોડાયેલું છે? તો કે જમીન સાથે. તો આ બધા વિદ્યુત ભારો જે છે ક્યાં જતા રહ્યા? જમીનમાં જતા રહ્યા. એનો મતલબ હવે આ તટસ્થ થઈ ગયો. હવે આ ભાઈ જે છે એ તટસ્થ થઈ ગયો. જો ખ્યાલ આવે છે? આ ઋણ વિદ્યુત ભારિત પદાર્થ છે, આને તટસ્થ થવું છે, જમીનના સંપર્કમાં આવે એટલે શું થઈ જાય? એ તટસ્થ થઈ જાય. ચલો સમજાયું બાતારે? સર ખબર કેવી રીતે પડશે કે કયા ગુમાવે અને કયા મેળવે? ખૂબ સરસ. એ પ્રશ્ન જે છે ને એ પૂછવા જેવો પ્રશ્ન છે. સર ખબર કેમ પડે કે કયો ગુમાવે અને કયો મેળવે? તો યાદ રાખો, હવે બધા પદાર્થો જે છે એની પોતાની આયનીકરણ ઉર્જા હોય, બરાબર છે? માની લ્યો આ પ્લાસ્ટિકનો સળિયો છે, આ વાળ છે, તો બંનેની આયનીકરણ ઉર્જા હોય. આયનીકરણ ઉર્જા એટલે શું? તો કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન જે ફરતા હોય એ કેટલી બંધન ઉર્જાથી જોડાયેલા છે એને કહેવાય આયનીકરણ ઉર્જા. તો એ આયનીકરણ ઉર્જા વધતા ઓછા હોય. તો જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે. કારણ કે તમે શું કરો છો? તમે સર ઘર્ષણ કરાવો છો, તો ઘર્ષણથી શું મળે? ઉર્જા મળે. તો ઉર્જા મળે છે. ઓકે, હવે તમને એક્ઝામ્પલ પર સમજાવું કે ધારો કે એક આ પદાર્થ છે, પદાર્થ 1, આ પદાર્થ 2. આની આયનીકરણ ઉર્જા કેટલી છે? 1 ઇલેક્ટ્રોવોલ્ટ. આની કેટલી છે? 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે હું શું કરું છું તો કે આવા પદાર્થને આની યારે ઘસવા, ઢેન ઢેન ઢેન, એટલે ઘસવાથી શું થાય તો કે ઉર્જા મળે. કેટલી ઉર્જા મળી ગઈ? તો કે મને 1.2 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી મળી ગઈ ઘસવાથી. તો એનો મતલબ આની આયનીકરણ ઉર્જા ઓછી છે એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવવા મળે. ઢેન ઢેન, લઈ જા લઈ જા લઈ જા લઈ જા. ક્લિયર છે? સમજમાં આવ્યું? હા, શિયાળામાં એકબીજાને અડો તો શોખ લાગે. એ સ્ટેટિક ચાર્જ છે સાહેબ. એ શું છે? સ્ટેટિક ચાર્જ. ઓકે, આયનીકરણ ઉર્જા જેની ઓછી, આમાં એક પેટર્ન યાદ રાખી લો. ચલો હું તમને અહીંયા લખાવું છું MCQ માટે. કોણ ગુમાવે ને કોણ મેળવે? તો યાદ રાખવાનું કે ઘન પદાર્થ જે હોય, બરાબર છે, એ હંમેશા મેળવે. અને એ લખો સુસા નહીં, રૂસા. રૂસાવાળી વસ્તુ આ ઇલેક્ટ્રોન ગુમાવે ને ઘન પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. આવું યાદ રાખવાનું. એટલે રૂસાવાળી વસ્તુ જે છે એ ધન બને અને ઘન પદાર્થ હંમેશા માઇનસ. એક્ઝામ્પલ ફોર સમજીએ. એક્ઝામ્પલ ફોર અહીંયા લખી નાખ્યો વાળ, અથવા તો લખી નાખો ફર, અથવા તો લખી નાખો રેશમ, અથવા તો લખી નાખો ઊન, આવું બધું. અને ઘન પદાર્થમાં લખી નાખો પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો સળિયો. પછી લખીએ આપણે કોમ્બ. કોમ્બ એટલે દાંતીઓ, બરાબર છે? તો આ બધા જે છે ઘન પદાર્થ છે. એક અપવાદ છે, આ પહેલો પોઈન્ટ. હવે અપવાદ કયો છે સર? હવે જોજો, અપવાદ એક જ અપવાદ છે. કોણ? તો કે ફર અને કાચ. ફર અને કાચ, આ બે અપવાદ છે. કાચ ધન છે સર. કાચ કેવો હોય સર? એ ઘન ખાય, ઘન છે, આવો છે, ઘન પદાર્થ છે. છતાં પણ યાદ રાખો આ એક અપવાદ છે. કાચમાંથી ઇલેક્ટ્રોન આમાં જશે ફરમાં. એટલે કાચ કેવો બને સર? કાચ ધન બનશે, યાદ રાખજો. અને આ કેવું બને ફર? તો કે ફર ઋણ બને. MCQ માટે યાદ રાખવાનું છે, બરાબર? આપણે બુકમાં આવું ડિટેલમાં નથી આપ્યું, પણ MCQ માટે આવું બધું યાદ રાખવાનું. ચલો હવે ક્લિયર છે? ક્વોન્ટમીકરણ સમજાઈ ગયું સાહેબ? સંરક્ષણનો નિયમ સમજાઈ ગયો. હવે છે કુલંબ સાહેબ. કુલંબ ક્વેશ્ચન. કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં પૂછાય. પણ ખાસ યાદ રાખજો, પોઈન્ટ ટુ બી અંડરલાઈન. અહીંયા વાંચવું, સદિશ આપ્યું છે કે અદિશ આપ્યું છે?
ખૂંચતાવા નહીં માંડવાનું, આવડે છે એમ કરી. તો જ્યારે બે સ્થિર વિદ્યુત સોરી માફ કરજો, જ્યારે બે સ્થિર વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે રાખેલા હોય ત્યારે એમની વચ્ચે વિદ્યુત બળ લાગે છે. તો આ વિદ્યુત બળ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પહેલા તો વિધાન લખવું જરૂરી છે. તો આપણે પહેલા વિધાન લખીએ. ચલો, વિધાન શું છે? તો કે લખીએ બે સ્થિર લખવું જરૂરી છે. બે સ્થિર વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેવું છે? વિદ્યુત બળ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ વિધાન શું થઈ ગયું સર? આ વિધાનને કુલમનો નિયમ કહે છે. લખાય આ વિધાનને કુલમનો નિયમ કહે છે. તો આ વિધાન ઉપરથી થોડુંક આપણે આકૃતિ દોરીને કામ કરીએ કે શું કરવાનું સર? આમ આકૃતિ જરૂર નથી, બુકમાં કોઈ આકૃતિ નથી આપી. એક વિદ્યુત ભાર Q1 આપ્યો છે, સ્થિર છે બધા, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? R છે. તો બંને વચ્ચે લાગતું બળ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ રીતે. તો હવે સમીકરણ 1 અને 2 પરથી લખવાનું કે સમીકરણ 1 અને 2 પરથી જો બંનેને ભેગા કરી દો, વ્યવસ્થિત લખવાનું તો માર્ક મળશે. તો F બરાબર શું થાય? F ચલે છે સોરી. તો કે ઉપર અંશમાં શું લખો? Q1 Q2, છેદમાં શું લખો સર? R². તો ફાઇનલી શું લખવાનું? તો કે F બરાબર K Q1 Q2 ના છેદમાં R². તો આ થઈ ગયું તમારું એક મસ્ત મજાનું ફોર્મ્યુલા. હજી આપણે થોડુંક આગળ લખીએ કે અહીં ફરીથી લખીએ કે ભાઈ શું સાબિત કર્યું તમે? સર F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R², જ્યાં K શું છે સર? તો કે K છે શું છે કે? તો કે કુલંબ અચળાંક સર. તો લખવાનું કુલંબ અચળાંક છે અને K ની કિંમત તો 9 ગુણ્યા 10⁹ SI એકમ છે. અને CGS લખવો હોય તો સર CGS 1 છે, ખાલી CGS એકમ લખવાનો કે તમને, તો એનું મૂલ્ય શું થશે? 1. અને અહીં હજી આગળ લખવું હોય તો અહીં K બરાબર 1/4πε0 છે, જ્યાં ε0 શું છે? તો કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, એવી વીટી કે જે હાથમાં ન પહેરી શકાય, પરમિટિવિટી. અને ε0 નું પણ વેલ્યુ છે 8.854 × 10⁻⁻12. આ પણ SI એકમ લખી નાખવાનું. એકમ ના આવડે ને તો ત્યાં હું ઠપ કરવાનું SI. તો તમને પૂછે તો તમારે અહીંયા સુધી લખવાનું છે. આ એક્સ્ટ્રા છે. કેટલા માર્ક માટે પૂછાય? 3 માર્ક માટે. ચલો, બધું બરાબર ચાલે છે ભાઈ? આટલું રેડી? પોલિથીન હાલે, પોલિથીન પણ ચાલે. આટલું રેડી ભાઈ? બોલો. એક વખત આ વાંચી જાઓ, નિયમ જે છે ને એક વખત વાંચી જાઓ. ચલો, એક વખત નિયમ વાંચી જાઓ. બે સ્થિર વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે રાખેલા છે. હા, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણ અને બંને વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે. પ્રમાણ નથી લખ્યું સર, અહીંયા આપણે ભૂલી ગયા સર. ઓકે ચલો, અહીંયા આપણે પ્રમાણ લખવાનું છે. પ્રમાણ, વ્યસ્ત પ્રમાણ યાદ રાખજો. પેલું સમપ્રમાણ હતું, બીજું વ્યસ્ત પ્રમાણ છે. પેલું સમપ્રમાણ છે, બીજું
સર નોટ્સ મળશે? હા, નોટ્સ એપ્લિકેશનમાં મળી જશે. જેવું લેક્ચર પૂરો થશે એપ્લિકેશનની અંદર નોટ્સ આવી જશે. ડોન્ટ ટુ વરી. ઓકે, ચલો આ થઈ ગયો અદિશ સ્વરૂપે. તો ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે. હવે આ પ્રશ્ન જે છે એ માત્ર એમસીક્યુ પર્પઝ છે. આ એમસીક્યુ માટે, માત્ર એમસીક્યુ માટે પૂછાય નહીં. શું છે સર? તો બંને વચ્ચેનો સંબંધ. આમ તો કોઈ એટલે ત્યારે આવવાની જરૂર નથી, પણ તમને કરાવી દઉં કે અહીંયા લખીએ કે શૂન્ય અવકાશ અથવા તો હવા માટે બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હતું સર? તો કે Q1 Q2 ડિવાઇડેડ બાય R². અને ફર્ધર જો આને લખવામાં આવે તો આને શું લખાય? તો કે Q1 Q2 કે ને શું કહેવાય સર? 4πε0 R². સમીકરણ 1. હવે આ જ વસ્તુ આપણે લખીએ કે આ બંને વિદ્યુત ભારો હવાની બદલે કેરોસીનમાં મૂકવામાં આવે, એટલે માધ્યમમાં મૂકવામાં આવે. ક્યાં મૂકવામાં આવે? માધ્યમમાં. તો લખીએ માધ્યમમાં, માધ્યમ માટે, બરાબર છે. તો માધ્યમ માટે FM લઈએ, મીડિયમ FM. તો આ ફોર્મ્યુલા કેવું બને? Q1 Q2 આ જ બને. પણ ફરક કેટલો થાય? એ એપ્સિલોન 0 છે ને, એ શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી. અહીંયા તમારે લખવાનું છે એપ્સિલોન ખાલી. કોની લેવાની? તો કે માધ્યમની પરમિટિવિટી લેવી પડે. સમીકરણ 2. ઓકે, તો જો તમે સમીકરણ 2 ભાગ્યા 1 કરવામાં આવે તો FM ના છેદમાં F. આ સૂત્રની સાબિતી જરૂરી નથી, આનું સૂત્ર જ સાબિતી કરવાનું, પણ તમને સાબિત કરાવી દઉં. તો આને ભાગ્યા આ કરો જોઈએ તો શું લખવાનું સર? 4πε. અરે સર હરખું લખો. હા, Q1 Q2 ના છેદમાં 4πε² હવે આનો ઊંધીનો કરીને લખી નાખીએ તો 4πε0 ઉપર જાય, R² ના છેદમાં Q1 Q2. હવે હરખા હોય ઉડાડી દો, જે હરખા લાગે. Q1 Q2 ઉડી ગયા, 4π ઉડી ગયા, R² ઉડી ગયા. શું વધ્યું સર આપણી પાસે? તો આપણી પાસે વધ્યું FM ના છેદમાં F, એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન. અને F અહીંયા આગળ હજી આપણે લખીએ, જો તમને યાદ હોય તો. એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 ને શું કહેવાય? ગાડીનું ટાયર ક્યાં આવે? નીચે આવે સર. તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 ને શું કહેવાય? આને કે કહેવાય, ડાયઇલેક્ટ્રિક અચળાંક, અથવા તો આને રિલેટિવ પરમિટિવિટી કહેવાય, સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. તો આ તો ઊંધું આપ્યું છે, તો હું શું લખું સર? FM ના છેદમાં F બરાબર 1/K લખું. હવે FM બરાબર લખી બતાવો. તો ફાઇનલી હવે જે હું લખું ને એ યાદ રાખવાનું છે. કેમાં ભાગનું થશે? કેવા હું માંગુ છું કે જો પહેલા વિદ્યુત ભારો ક્યાં હતા? હવામાં. બળ મળી ગયું. કેટલું મળ્યું બળ? F. હવે આ બંને વિદ્યુત ભારોને કેરોસીનમાં ડૂબાડ્યું, તો હવે બળ કેટલું મળે? તો કે કેરોસીનનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? ધારો કે 3, તો ત્રીજા ભાગનું મળે. પહેલા 200 મળતું હોય તો હવે કેટલું મળે? 200/3. કેટલું મળશે? 200/3. અહીંયા લખવું હોય તો લખાય. અહીં કે જે છે એ શું છે? ડાઇઇલેક્ટ્રિક અચળાંક. ડાઇઇલેક્ટ્રિક અચળાંક છે સાહેબ. હવે ડાઇલેક્ટ્રિક શબ્દ જ્યારે સર ખતરનાક છે, એટલે અવાહક ને ડાઇલેક્ટ્રિક કહેવાય ભાઈ. અવાહક એને હું કે ઇલેક્ટ્રિસિટી જેમાં પસાર ન થાય એને ડાઇલેક્ટ્રિક કહેવાય. ઓકે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કેપિટલ કે છે. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે. આવો દાખલો પૂછાય તમને, આવો MCQ પૂછાય કે બે વિદ્યુત ભારો ને હવામાં રાખતા તેના હવામાં રાખતા લાગતું બળ 100 ન્યૂટન છે. જો તેમને બે ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો નવું બળ મેળવો. હાલો જવાબ આપો કોમેન્ટમાં, શું જવાબ આવશે આનો? તો બળ આપ્યું છે તમને 100,
બળ આપ્યું છે 100, ડાયલેક્ટ્રિક અચળાંક આપ્યો છે 2, FM જોઈએ છે. તો હંમેશા યાદ રાખો FM કેટલું હોય તો કે k માં ભાગનું હોય. કોમેન્ટમાં જોઈએ કેટલાય આન્સર આપ્યો. વાવ, વેરી ગુડ સર. તો 100 ડિવાઇડેડ બાય 2 કેટલું થશે? 50. 50 50 गाँव जब बच्चा रोता है तो माँ कहती है सो जा, वरना वरना कौन आएगा? कोई नहीं आएगा, फिर से सो जा. હાલો નેક્સ્ટ વન. હવે આ પ્રશ્ન તો મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી કરો જ. અહીંયા લખી દઈએ. કેટલા માર્ક માટે? 3 માર્ક માટે. મોસ્ટ આઈએમપી પૂછાય જ છે સાહેબ. કેમ યાદ રાખો ને કેવી રીતે યાદ રાખો હું તમને મસ્ત મજાનો સમજાવીશ. જેટલું લખું ને એટલું લખવાનું. પહેલા આકૃતિ દોરવી જરૂરી છે. આકૃતિ આવે નહીં હો. કુલમનો નિયમ લખો અને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોને સદિશ રૂપમાં સમજાવો. એટલે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. 3 માર્કમાં પૂછાય. કેટલા માર્ક માટે? 3 માર્ક માટે. તો પહેલા શું કરવાનું સાહેબ? તો કે પહેલા આકૃતિ દોરો. પહેલા આકૃતિ દોરો. આકૃતિ દોર્યા પછી સાહેબ તો કે આકૃતિ દોર્યા પછી આકૃતિનું વર્ણન જરૂરી છે. અહીંયા લખીએ આકૃતિનું વર્ણન, અથવા આકૃતિનું વર્ણન નહીં કરી જ દઉં. લખીએ આકૃતિના વર્ણનમાં લખવાનું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ યામાક્ષમાં બે વિદ્યુત ભારો Q1 અને Q2 જેમના સ્થાન સદિશો અનુક્રમે R1 કેટલો છે? R1 અને R2 આપેલા છે. હજી લખવું હોય તો લખાય. Q1 અને Q2 વચ્ચેનું અંતર કેવી રીતે બતાવી શકાય? તો કે R21 સદિશ લખવાનું. R21 થી દર્શાવાય છે. આટલું લખવાનું. આટલું લખ્યા પછી વિધાન લખવાનું છે. કયું વિધાન લખવાનું? તો કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ બંને વિદ્યુત ભારો ના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થઈ ગયું વિધાન. ઓકે, વિધાન લખ્યા પછી હવે પોઈન્ટ કરો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર કેનાથી બતાવ્યું? તો કે R21 થી બતાવ્યું. તો R21 એટલે શું થાય સર? R2 માંથી R1 બાદ કરો એટલું થાય. અને જો મારે આનું મોડ લેવું હોય, મૂલ્ય લેવું હોય, તો R21 આ રીતે લખી શકો તમે, અથવા તો R21 ઉપર એરો નહીં કરવાનો. તો આને કેવી રીતે લખી શકાય? તો કે R2 માંથી R1 બાદ કરો, એને મૂલ્ય સ્વરૂપે લખી શકો. ઓકે, આટલું સમજાઈ ગયું? હા. હવે તમારે એટલું લખ્યા પછી શું લખવાનું છે? તો કે હવે આપણે લખીએ એક દ્વારા. અહીંયા લખીએ Q1 દ્વારા Q2 પર લાગતું વિદ્યુત બળ. તો હવે લખવાનું કોણ લગાડે છે સાહેબ? કોણ લગાડે છે? તો કે એકડો લગાડે છે. કોના ઉપર? બગડા ઉપર. તો F12 એટલું આવડે? હા. હવે તો કે Q1 Q2 તો ખબર જ છે. ઓકે, અહીંયા એક લખ્યું છે 2 અને 1. તો અહીંયા પણ હળવેકથી 2 1 લખી નાખવાનું અને એનો શું કરી નાખવાનો? સ્ક્વેર. એટલે આ શું થયું ખબર? સાદું સમીકરણ. F બરાબર K Q1 Q2 ના છેદમાં R². પણ આપણે સદિશમાં બતાવવું છે. તો સદિશના નિયમ પ્રમાણે F21 ની દિશા કઈ હશે સર? સાંભળજો બરાબર. F21 ની દિશા કઈ હશે? તો લખવાનું R21 ની દિશામાં હશે.
એકમ સદિશ 11 સાયન્સ. અત્યારે નથી સમજાતું, ડાયરેક્ટ યાદ કરી લ્યો કે આટલું તો સમજાઈ ગયું ને. જો આટલું સમજાઈ ગયું આપણે કે એફ બરાબર કે ક્યુ1 ક્યુ2 ડિવાઇડેડ બાય R21. ઓકે, હવે F21 કઈ દિશામાં છે? તો કે સર એ R21 ની દિશામાં છે. R21 ની દિશામાં છે. ઓકે, આટલું લખ્યા પછી તમારે ફર્ધર અહીંયા જો આટલું લખ્યા પછી F21 લખ્યું. હા સર, કે Q1 Q2 નીચે તો R21 નો સ્ક્વેર કર્યો તો અહીંયા આપણે શું લખ્યું હતું? તો કે R21 નો એકમ સદિશ. પણ થોડુંક સાદુરૂપ આપવું છે તમારે, તો ફર્ધર સાદુરૂપ આપવું હોય તો આપી શકાય કે R21 એટલે શું થાય? તો કે R21 સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. એકમ સદિશનું મતલબ શું? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. એકમ સદિશ એટલે શું થાય? તો કે સદિશ પોતે ભાગ્યા સદિશનું મૂલ્ય. તો R21 સ્ક્વેર. હવે ફર્ધર તમે લખો F21 સદિશ બરાબર, તો ફાઇનલી શું થાય? કે Q1 Q2 નીચે R21 સદિશ અને આ બંને ઘન થઈ જાય, R21 નો ઘન. તો તમે આ ફોર્મ્યુલા મેન્શન, મેઇન આ જ ફોર્મ્યુલા છે. આટલું લખો, આ ના લખો તો ચાલે. આને સમીકરણ 1 કહી દો. આ જ રીતે લખવાનું. હવે કોના ઉપર બળ લગાવતું તો અત્યારે સુધી સાહેબ? તો કે Q1 દ્વારા Q2 પર લાગતું. તો હવે આનાથી ઊંધું કરી દેવાનું કે Q2 દ્વારા Q1 પર લાગતું વિદ્યુત બળ. તો આજે છે ને સેમ ટુ સેમ જો કોણ લગાડે છે? તો કે બગડો. કોના ઉપર? એકડા ઉપર. તો ફોર્મ્યુલા જોજો, બહુ મજા આવશે. કે Q1 Q2 માં ફેરફાર નહીં સર. અહીંયા 1 2 છે તો અહીંયા 1 2 લખવાનું, અથવા તો 2 1 લખવું છે. ચલો અહીંયા આગળ 2 1. ઓકે, અહીંયા આગળ હું લખો 2 1 કેરેટ, અહીંયા લખો સદિશ અને અહીંયા લખી નાખો માઇનસ. શું લખી નાખો? માઇનસ. ઓકે, તો હવે તમે જોશો સેમ ટુ સેમ જ લખ્યું છે, કાંઈ ફેરફાર નથી. ખાલી હું કર્યું? માઇનસ. સમીકરણ 2 અહીંયા લખું છું. સમીકરણ 1 અને 2 પરથી 3 માર્ક છે. બધું લખવું જરૂરી. સમીકરણ 1 અને 2 પરથી શું લખીએ? કઈ સર F12 બરાબર શું થાય? માઇનસ F21. F21 તો બસ જે ન્યૂટનના ગતિના નિયમનું પાલન કરે છે. પતી ગયું. હાલો, કેટલા માર્ક રોકડા? 3 રોકડા. ચલો, સમજમાં આવ્યું છોકરાઓ? જોવો જોઈએ કેમ. બાકી એટલું જ લખવાનું છે. આ એડિશનલ સ્ટેપ છે. આ 2 સ્ટેપ નહીં લખો તો ચાલશે, આની જરૂરિયાત નથી. ફરીથી સમજાવી દઉં. આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન કરો, વર્ણન કર્યા પછી વિધાન લખો, વિધાન લખ્યા પછી આ Q1 દ્વારા આના ઉપર કેટલું બળ લાગે છે એ લખી નાખો, અને પછી Q2 દ્વારા Q1 ઉપર કેટલું બળ લાગે છે એ લખી નાખો. બંનેને કમ્પેર કરી દો. ખતમ. બંનેને કમ્પેર કરો. આટલું લખવું છે સર. 99.99% રેડી અમારું. ઓકે, ગુડ. ઓકે, 3 માર્ક આવી જશે સર. હવે એના પછી છે સાહેબ વિદ્યુત ક્ષેત્ર સમજાવો. અમુક કિસ્સામાં પૂછી શકે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે વિદ્યુત ભારની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં કોઈ બીજો વિદ્યુત ભાર લઈને આવીએ ને તો બળ લાગે, તો એવા ક્ષેત્રને શું કહેવાય? સર વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમજાણું? ધારો કે હું એમ સમજાવું કે કોહરિયું છે, તો કોહરિયું જતું હોય તો એની આજુબાજુનો એવો વિસ્તાર કે એની અંદર જઈએ ને તો ગંધ આવે આપણને, તો એ વિસ્તારને શું કહેવાય? સર એ વિસ્તારને કોહરિયા વિસ્તાર કહેવાય. કુછ ભી. ઓકે, તો અહીંયા આગળ આપણે વિદ્યુત ભારની વાતો કરીએ છીએ, તો લખીએ વિદ્યુત ભારની આજુબાજુનો એવો વિસ્તાર કે જેમાં બીજો પરીક્ષણ વિદ્યુત ભાર લાવવામાં આવે તો તેના પર વિદ્યુત બળ લાગે છે. તો આવા વિસ્તારને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે જવાબદાર કોણ? તો વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ભાર જવાબદાર છે. હમણાં જ મેં કીધું ને,
ઓલી જે વાસ આવતી હતી એના માટે જવાબદાર કોણ? તો કે ખોહર્યું કૂતર્યું. એમ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર માટે જવાબદાર કોણ? તો કે વિદ્યુત ભાર જવાબદાર છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રને હજી થોડુંક આપણે એડિશનલ લખીએ. ચલો, આટલું લખ્યું ની કોન્સેપ્ટ હતો. આટલું લખ્યું ને મેં, એ શું હતું? વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ હતો. હવે એની વ્યાખ્યા લખવી છે. લખાવશે સર F12 માઇનસ. હવે આમાં એટલું બધું ડિટેલ છે ને, આટલું ભણાવતા છે ને મારે એક લેક્ચર થાય, આમ જોવા જાય ને 1 કલાક. પણ હવે આપણે 3 માર્ક લાવવા જ છે. સર આવું માઇનસ કેમ થાય? ચલો ફરીથી એક વાર સમજાવી દઉં વાય ઇટ ઇઝ માઇનસ. તમે જો F12 કઈ ડિરેક્શનમાં છે? આ બાજુ. F21 કઈ ડિરેક્શનમાં છે? ઓપોઝિટ. એટલા માટે ત્યાં માઇનસ કર્યું છે, બીજું કાંઈ નથી. શું છે ત્યાં? માઇનસ. બરાબર છે. ત્યાં શું કર્યું છે? માઇનસ કર્યું છે. ઓકે, એક લેક્ચર થાય, કારણ કે આ બધું ડિટેલ સમજાય તો બહુ લાંબુ થઈ જાય. બરાબર છે. અત્યારે 3 માર્કનો સવાલ છે, એ ડાયરેક્ટ એટલું યાદ કરી દો. ઓકે, ક્લિયર છે? છતાં જો સમય હશે તો લાસ્ટ હું તમને સમજાવીશ પાછું ફરીથી એક વાર. મને પાછું રેવાય નહીં કે હાલો સમજાવીએ. ઓકે, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર જવાબદાર છે. તો લખીએ અહીંયા. હવે વ્યાખ્યા લખાવું છું. શું સર? લખીએ કે યામાક્ષના ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુત ભાર રાખતા કોઈ એકમ ધન વિદ્યુત ભાર ને આ વિદ્યુત ભારથી આર અંતરે લાવતા તેના પર લાગતું વિદ્યુત બળને જ વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો એનો મતલબ શું થયો સર? E ઓફ આર બરાબર શું થયું સર? E બરાબર શું થયું? તો E બરાબર થયું F ડિવાઇડેડ બાય Q. F ડિવાઇડેડ બાય Q. આ રીતે. અથવા તો એને એમ પણ લખી શકાય F બરાબર, અથવા તો આને એમ પણ લખી શકાય સિમ્પલ ઓર. F બરાબર શું? તો કે કયો? QE. F બરાબર શું થશે? QE. કયો? આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ચલો, MCQ માટે F અને વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. F બરાબર શું થશે? QE. હજી સર આમાં 2 માર્કમાં કંઈક લખાવો ને, તો લખો. અહીંયા લખીએ વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E થી દર્શાવાય છે. પછી તો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું લખ્યો સર? હમણાં લખ્યો તમે. F એટલે ન્યૂટન કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ. તો લખીએ ન્યૂટન પ્રતિ કુલમ. અથવા એક યાદ રાખી લો, ચેપ્ટર નંબર 2 માં આવશે, વોલ્ટ પ્રતિ મીટર છે. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર યાદ રાખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉપર શું થાય? ન્યૂટન એટલે M1L1T-2. કુલમ એટલે A1T1. તો ફર્ધર સોલ્વ કરો તો M1L1 ઉપર જાય એટલે T-3 અને A-1 1131 પારિમાણિક સૂત્ર. હજી લખીએ ધન વિદ્યુત ભારમાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય છે? બહાર તરફ હોય છે. એટલે કેવી રીતે સર? ધારો કે આ પ્લસ વિદ્યુત ભાર છે, તો પ્લસ વિદ્યુત ભારમાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર આઉટસાઇડ હશે. આ રીતે પ્લસ વિદ્યુત ભારમાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે ભાઈ? આઉટસાઇડ હશે. ઓકે, અને હજી એક લાઈન, છેલ્લી લાઈન, ઋણ વિદ્યુત ભાર માંથી મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે સર? અંદર તરફ હશે. અંદર તરફ હોય છે. કેવી રીતે સર? તો અહીંયા છે -Q વિદ્યુત ભાર, તો એમાં મળતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? અંદર. જો છે મસ્ત મજાનું. યસ સર. ગગ માર રામધણી. ચલો, ક્લિયર હે? વિદ્યુત ભાર ની આજુબાજુનો એવો વિસ્તાર કે જેમાં બીજા પરીક્ષણ વિદ્યુત ભારને લાવવામાં આવે
તો તેના પર વિદ્યુત બળ લાગે. તો આવા વિસ્તારને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ક્ષેત્ર માટે કોણ જવાબદાર? વિદ્યુત ભાર જવાબદાર. ઓકે, આ ફોર્મ્યુલા 20 વખત લખીને પાકો કરવાનો છે. ચલો 2 માર્કમાં સર હવે કઈ હારે જવાય કઈ? એટલું તો લખ્યું સર. કેટલું તમે લખી દીધું? ઓકે ઓકે ઓકે, ચલો વિદ્યુત ક્ષેત્ર સમજાઈ ગયું. તો તમારે વાંચવાની છે. આ મોસ્ટ એમપી. ચલો આ પ્રશ્ન પૂછાય લાક્ષણિકતાઓ કેટલા માર્કમાં? 2 માર્કમાં. 100% મોસ્ટ એમપી. દરેક પેપરની અંદર તમને જોવા મળે જ તે સર. શું છે સાહેબ? ચલો સમજીએ. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું સર? વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ રેખાઓ છે તો લખીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળીને ક્યાં જશે? ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. અંત અહીંયા નહીં લખી નાખો ચલો, અથવા તો જાય છે એવું લખી શકાય. પછી બીજી એટલે કેવા હું માંગુ છું સર, હવે આ કઈ આકૃતિ જરૂરી નથી છતાં આકૃતિ દોરું છું. આ પ્લસ વિદ્યુત ભાર છે, આ માઇનસ વિદ્યુત ભાર છે, તો અહીંથી નીકળીને અહીંયા જાય. પ્લસ માંથી નીકળીને ક્યાં જશે? અહીંયા આગળ. આકૃતિ નેસેસરી નથી હો. પછી ત્યારબાદ લખીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રેખા પરના કોઈ પણ બિંદુ પર દોરેલો સ્પર્શક એટલે કે સપોઝ ધારો કે આ પોઈન્ટ ઉપર આપણે સ્પર્શક દોરીએ તો કેવો દોરું સર? હું આને સ્પર્શક કહેવાય. દોરેલો સ્પર્શક શું આપે છે? તો કે દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. કઈ બાજુ જાય છે? તો કે ભાઈ એ જમણી ઓર જાય છે, બતાવે છે. પછી તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બાદતી નથી. એટલે શું સર? ક્યારેય એકબીજાને છેદતી નથી. પછી જો છેદતી નથી એટલે હું આમ આવી રીતે નો છેદે. અને છેદે તો થાય શું? તો કે અહીંયા આગળ હું સ્પર્શક બનાવું, આમ જાય એક આમ જાય. એક જ બિંદુ ઉપર બબે રેખાઓ, બંને એક જ બિંદુ ઉપર બબે દિશા ન મળે. એટલે આવું શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. અને આના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા એટલે હું? ધનમાંથી નીકળ્યો માઇનસમાં ગયો, માઇનસમાંથી નીકળીને ધનમાં જાય તો એ બંધ ગાળા રચ્યા કહેવાય. આ તો સર પ્લસ માંથી માઇનસ પતી ગયો, હવે પાછો આવતો નથી. એટલે બંધ ગાળા રચતી નથી. અને અહીંયા લખશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર મળે છે. 2 માર્ક રોકડા સર. કેટલા પોઈન્ટ થયા? 1, 2, 3, 4 ને 5. 5 પોઈન્ટ આવડશે ભાઈ? બોલો જોઈએ. 5 પોઈન્ટ. અત્યારે જ 2 માર્ક વાંચી લ્યો. અત્યારે જ વાંચીને પાકું કરવા લો. 1 મિનિટ આપું તમને. કहीं शाम जले तो मेरे दिल में आ जाना. સો ટકા પૂછાય ભાઈ. પછી કેતા નહીં રહી ગયા. 2 માર્કમાં તો પૂછાય જ. કેટલા પોઈન્ટ છે? હજી આમાં પોઈન્ટ લખવા હોય તો લખી શકાય. કેવા સર? એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું બતાવે છે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. એકબીજાથી દૂર રહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નબળું વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. એકબીજાથી નજીક રહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. પણ આપણી બુકમાં નથી આપ્યા, જૂની બુકમાં હતા બધા. સર થઈ ગઈ પાકી, એકદમ કમ્પ્લીટ. ઓકે ગુડ. નેક્સ્ટ વન. હવે સર શું છે સર? તો કે વિદ્યુત ડાયપોલ ને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સમજાવો. 2 માર્કનો પ્રશ્ન.
તો વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. હવે જો અત્યાર સુધી આપણે શું ભણતા હતા તો કે એક પોઈન્ટ હતો ને ત્યાં ક્યુ લખી નાખ્યો આપણે. એક પોઈન્ટ હતો અને ત્યાં આપણે શું લખી નાખ્યો? ક્યુ લખી નાખ્યો. ઓકે. તો હજી એક મારે આમાં એક ફોર્મ્યુલા આપણે બાકી રહી ગયો. વિદ્યુત ક્ષેત્રમાં એક એડિશનલ ફોર્મ્યુલા લખીએ. એક જ મિનિટ હો છોકરાઓ. ક્યાં ગયું વિદ્યુત ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્રની અંદર હા એફ બરાબર ક્યુઈ અને અહીંયા આગળ લખો બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુત ભાર ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થાય? કે ક્યુ બાય આર સ્ક્વેર. આ ફોર્મ્યુલા યાદ રાખશો. જેમ એફ નો ફોર્મ્યુલા યાદ રાખ્યો કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર 20 વખત લખવાનો છે કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર. ઓકે ચલો મટીરિયલ માંથી વાંચવાનું થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે એ તંત્ર છે. ડાયપોલ એટલે બે વિદ્યુત ભારો સાહેબ. ડાયપોલ એટલે કેટલા વિદ્યુત ભારો હોય? બે હોય. બે વિદ્યુત ભારોનું તંત્ર. ઓકે પણ કેવી રીતે? ચલો કન્ડિશન લખીએ. બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે અથવા તો 2 મિનિટ થોડુંક સ્ટેટમેન્ટ ચેન્જ કરીએ. લખીએ પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારો થી બનતા તંત્રને શું કહેવાય? સર વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ કહે છે. હાલો સમજમાં આવ્યું? કેવા સર? તો કે પરિમિત અંતર એટલે ખબર હોય કેટલું અંતર છે. પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારો થી બનતું તંત્ર એને શું કહેવાય? ડાયપોલ. એટલે સમજો કે આ પ્લસ ક્યુ છે સર. સોરી એક કામ કરીએ. પેલા સમાન બે વિદ્યુત ભારો છે. જોજો હા સર છે. એક પ્લસ એક ક્યુ અને આ પણ ક્યુ. બંને સમાન હોવા જોઈએ. ઓકે. વિજાતીય એટલે એક પ્લસ એક માઇનસ હોવો જોઈએ. અને બંને વચ્ચેનું અંતર જે છે એ જાણીતું હોવું જોઈએ. જાણીતું એટલે પરિમિત હોવું જોઈએ. આપણે પરિમિત અંતર તરીકે 2a લઈએ છે. તો આ તંત્રને શું કહેવાય? આ તંત્રને ડાયપોલ કહેવાય. ડાયપોલ જે છે એ તંત્ર છે. ખાસ યાદ રાખજો ડાયપોલ શું છે? તંત્ર. હવે આપણે ડાયપોલ મોમેન્ટ વિશે વાત કરીએ. ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ પી. તો એની તો વ્યાખ્યા હોય સર. શું વ્યાખ્યા હોય ડાયપોલ મોમેન્ટ? તો અંતર અને વિદ્યુત ભારના અહીં લખીએ. ડાયપોલમાં વિદ્યુત ભારો વચ્ચે રહેલા અંતર અને વિદ્યુત ભારના ગુણાકારને શું કહેવાય? સર ડાયપોલ મોમેન્ટ કહે છે. ડાયપોલ મોમેન્ટ કહે છે. બરાબર છે? ઓકે સર. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ તો ડાયપોલ મોમેન્ટ સ્મોલ પી. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2a મલ્ટીપ્લાય ક્યુ. હજી આગળ લખીએ. ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે સાહેબ? તો કે સદિશ રાશિ છે સાહેબ. કેવી રાશિ છે? સદિશ. તો લખીએ ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં હોય? તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય.
છે. ડાયપોલ મોમેન્ટ નો એકમ બોલો સર. તો એકમ જોવું જોઈએ શું છે. આનો એકમ મીટર, આનો એકમ કુલમ. તો મીટર કુલમ લખવા કરતા આપણે શું લખીએ? કુલમ મીટર કૌંસમાં લખીએ, કુલમ ઇન્ટુ મીટર. અને હજી આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય એ કે સર 2 માર્કમાં તો ભૂકા કાઢી નાખ્યા. પારિમાણિક સૂત્ર તો આનું શું થાય? કુલમનું A1 T1 થાય સર. અને આનું શું થાય? L1. અટલ બિહારી વાજપેયી A1 T1 L1, A1 T1 L1, A1 T1 L1, L1 A1 T1 L1. ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. તો હવે સર આવડી ગઈ. ડાયપોલ મોમેન્ટ પૂછાય 2 માર્કમાં તો ભૂકા કાઢી નાખીએ સર. હવે ક્લિયર. ઋણથી ધન. ઓકે. ડાયપોલ મોમેન્ટ એવી રાશિ છે, સદિશ રાશિ છે. ફોર્મ્યુલા આવડી ગયો? હા સર, 2AQ. આ ફોર્મ્યુલા પાકો કરવાનો છે ભાઈ. આ ફોર્મ્યુલા પાકો કરવાનો છે ફરજિયાત. ઓકે. હવે એના પછી તો આ પણ વારંવાર 2 માર્ક માટે પૂછી શકાય સર. શું છે આ? સમજીએ કે વિદ્યુત સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો સાહેબ. કોનું સૂત્ર મેળવવું છે? ટોર્કનું સૂત્ર મેળવવું છે. ઓકે. તો આ તમને કેમાં આપેલી છે આકૃતિ? સર આ આકૃતિ આપી છે ટેક્સ્ટબુકમાં આપેલી છે. હું તમને એક સામાન્ય બીજી એક આકૃતિ શીખવાડું છું, ધ્યાન આપશો. અહીંયા આગળ નવી એક સ્લાઇડ બનાવી આ રીતે આપણે દોરવાની ટેક્સ્ટબુકની જ આકૃતિ કે ચલો આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે. ધ્યાન આપશો. આ વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકી દીધો આ રીતે. આ રીતના એક ડાયપોલ મૂક્યો છે. આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. ઓકે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય? પ્લસ થી માઇનસ હોય. પ્લસ થી નીકળે ને માઇનસ તરફ જાય. ઓકે. તો આના ઉપર બળ લાગે 100% લાગે. એક બળ આમ લાગે. કયું લાગે સર? તો કે QE F બરાબર લખીએ અહીંયા આગળ. એક બળ આ બાજુ લાગશે. ઓકે. તો અહીંયા બળ લાગશે? હા સર. અહીંયા બળ લાગશે? હા. કયું 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 બળ લાગે સર? F બરાબર કયો? QE. અહીંયા પણ શું લાગશે? F બરાબર QE. તો હવે તમે જો કે આ ધારો કે થીટા ખૂણે હોય. માની લ્યો કે અહીંયા આગળ જે છે એ થીટા ખૂણે છે આ રીતે. સમજો કેટલા ખૂણે છે? આ થીટા ખૂણે. તો એનો મતલબ કે આ પેન છે ને આ પેનને હું આ રીતે બળ લગાડું આ રીતે. તો આ શું થયું સર? આ તો બળ યુગ્મ થયું સર. ધારો કે બોટલ છે મારી પાસે આ રીતની એક બોટલ છે. તો આ બોટલને મારે ખોલવી છે તો મારે શું કરવું પડે? બળ યુગ્મ લગાડવું પડે આ રીતે. 2 દિશામાં બળ લગાડવું પડે આ રીતે આ રીતે. તો બંધ થઈ ગઈ. આ રીતે બળ લગાડવું પડે. ખ્યાલ આવે છે? તો બળ યુગ્મ લાગવાથી શું મળે? ટોર્ક મળે. બળ યુગ્મ લાગવાથી શું મળે? ટોર્ક. તો અહીંયા પણ આ આખે ફરશે આ રીતે. બળ યુગ્મ લાગવાથી શું મળે? ટોર્ક મળે. ચલો આ આકૃતિ જે છે તમારી બુકમાં આવી આપી છે. વસ્તુ સેમ છે. ચલો ક્લિયર છે? આકૃતિ નોર્મલ આકૃતિ છે. તમારી બુકની અંદર આઇસોમેટ્રિક આકૃતિ આપી છે. તો ચિંતા નહીં કરવાની. આ દોરી નાખવાની, લખવાનું. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું છે સાહેબ? તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ અને ક્ષેત્ર સાથે થીટા ખૂણે રાખેલો છે. આથી ડાયપોલ પર શું થાય છે? તો કે બળ યુગ્મ લાગે છે. બળ યુગ્મ લાગવાથી ટોર્ક મળે છે. ટોર્ક મળે છે. તો હવે સીધું લખવાનું કે બળ યુગ્મ લાગવાથી મળતું ટોર્ક. તો હવે ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા કે બળ યુગ્મથી ટોર્કનો ફોર્મ્યુલા શું થાય? તો લખવાનું અહીંયા બળ ગુણ્યા લંબ અંતર. આ ફોર્મ્યુલા છે ધોરણ 11 સાયન્સમાં આવી ગયું. બળ યુગ્મ લાગતું હોય
તો ટોર્કનું સૂત્ર શું થશે? કે સાયલેન્ટ થઈ ગયું સર. બળ ગુણ્યા લંબ અંતર. તો ચલો બળ કેટલું લાગ્યું? ક્યુઈ. બળ એટલે ક્યુઈ. હવે મને કોઈ કહેશે લંબ અંતર સર, લંબ અંતર એટલે શું? ચલો ટ્રાય કરીએ. આ જ આકૃતિમાં એક આમ છે, એક આમ છે, આ રીતે બરાબર સમજો. તો આપણે શું જોઈએ છે સર? વી વોન્ટ ધીસ વન, કે અહીંથી આ અંતર જે છે આ કેટલું થાય? આ લંબ અંતર કહેવાય. આને શું કહેવાય? બે બળો વચ્ચેનું લંબ અંતર. તો ચલો આમાંથી તો ખબર પડે એમ છે નહીં, આપણે આ આકૃતિમાં જોઈએ. તો સર આમાં કેવી રીતે? ચલો જોઈએ. આની લાઈન ઓફ એક્શન લાંબી કરો, આની લાઈન ઓફ એક્શન લાંબી કરો. આપણે શું જોઈએ છે સર? વી વોન્ટ ધીસ વન. જો આપણે જોઈએ છે આ અંતર, એટલું અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. ચલો ધ્યાન આપશો. આ થીટા છે તો આ થીટા થાય. આ અંતર કેટલું છે? એ. આવો હોય. આ અંતર કેટલું છે? એ. તો ટોટલ અંતર કેટલું થઈ ગયું? 2a. તો હવે તમે ઘટકોનું નામ સાંભળ્યું હશે. થીટા સાથે કોસ ઘટક, થીટા વગરનો સાઇન ઘટક. તો આ 2a છે આપણી પાસે. આવી રીતે આપણી પાસે 2a સદિશ છે. તો આના બે ઘટકો પડે. એક ઘટક અહીંયા પડે, તો આ ઘટક શું પડે? 2a cos થીટા. આ ઘટક કયો હોય? 2a sin થીટા. થાય કે નહીં? હા સર. ઓકે, તો બસ આ જ કોન્સેપ્ટ જે છે એ આપણે અહીંયા મારી દઈએ કે અહીંયા આ ઘટક શું બને સર? 2a cos થીટા. આ ઘટક કયો બને? 2a sin થીટા. આપણે તો આ જ જોતું હતું સર કે બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે. તો અહીંયા સાબિત કરવાનું કાંઈ નથી, સીધું યાદ રાખવાનું 2a sin થીટા. ઓકે, તો ફર્ધર 2a ને આગળ લઈ લો, 2aq આગળ લઈ લઈએ, e sin થીટા. બાજુમાં લખીએ આપણે કે 2aq શું થાય? તો કે ડાયપોલ મોમેન્ટ થાય સર. તો ફર્ધર આપણે ટોર્ક બરાબર pe sin થીટા, આના બરાબર p લખી નાખ્યો. પણ આ તો હવે તમને આવું લીધું હોય ab sin થીટા, અને આપણે સદિશમાં લખવું હોય તો શું લખાય? a ક્રોસ b લખાય ને આવું? હા. તો ફાઇનલી ટોર્ક બરાબર શું લખાય? p ક્રોસ e. 2 માર્ક છે ને? હાવ મસ્ત મજાનો પ્રશ્ન. આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન કરો. કેમ લાગે છોકરાઓ? આવડશે? આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન કરો અને ડેરિવેશન કરો. આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન કરો અને ડેરિવેશન. તો અહીંયા આગળ આ શું મળ્યું સર? 2a sin થીટા. બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું મળ્યું? 2a sin થીટા. બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું મળ્યું? 2a sin થીટા, 2a sin થીટા, 2a sin થીટા, 2a sin થીટા. ઓકે, યાદ રહી ગયું? હા સર, હવે યાદ રહી ગયું. 2a sin થીટા, 2a sin થીટા. ઓકે, ગુડ. ચલો હજી લઈ લઈએ આગળ થોડું. હવે આ તો 3, હવે અત્યાર સુધી 2 માર્કનું પૂછે. એક 3 માર્કનો આવ્યો, કયો? સદિશ સ્વરૂપે. આ વળી પાછો 3 માર્કનો પૂછાય. ચલો ટ્રાય કરીએ આને. ક્વેશ્ચન છે કેટલા માર્કનો? તો કે 3 માર્કનો. શું છે સર આ? તો કે ડાયપોલની અક્ષ પર ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો પહેલા તો એ સમજીએ કે અક્ષ કોને કહેવાય, ડાયપોલ કોણ છે એ સમજી લઈએ. તો અહીંયા પહેલા સમજી લઈએ ડાયપોલની અક્ષ એટલે શું સાહેબ? તો કે ડાયપોલની અક્ષ એટલે બંને વિદ્યુત ભારોને સમાવતી રેખા. એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્લસ વિદ્યુત ભાર હોય, આ માઇનસ વિદ્યુત ભાર હોય, તો આ ડાયપોલ છે. હા, તો આ ડાયપોલ હોય તો આ બંને વિદ્યુત ભારોને સમાવતી રેખાને શું કહેવાય? અક્ષ કહેવાય. બંને વિદ્યુત ભારોને સમાવતી રેખાને અક્ષ કહેવાય. એટલે એવું જરૂરી નથી અક્ષ સીધી જ હોય, ત્રાહી બાંગી ગમે હોઈ શકે. પેટર્ન શું? તો કે બંને વિદ્યુત ભારો અક્ષમાં હોવા જોઈએ. બંને વિદ્યુત ભારો અક્ષમાં, મીન્સ બંને વિદ્યુત ભારોને સમાવતી રેખાને શું કહેવાય? અક્ષ કહેવાય, ડાયપોલની અક્ષ. તો હવે જો આપણે આકૃતિ આપી છે, આકૃતિ આપેલી, એટલે રકમમાં ન આપી હોય, આકૃતિ દોરો. ઓકે સર. તો અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે. હા સર. એક માઇનસ વિદ્યુત ભાર છે. ઓકે. બંનેને સમાવતી રેખા છે. હા. તો આને શું કહેવાય સર? અક્ષ. તો એ અક્ષ ઉપર અહીંયા જો આ ડાયપોલ છે. હવે ધારો કે કોઈ બિંદુ અહીંયા આવ્યું છે, જો
આ પી બિંદુ. તો આ પી બિંદુને શું કહેવાય? ડાયપોલ ની અક્ષ પર રહેલું બિંદુ. હવે આપણે શું કરવું છે? તો કે સર 1 by 1 આના ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? તો કે ધન થી હવે જાય. ધન થી એટલે કે આના દ્વારા તમને એમ પૂછે કે આના દ્વારા જોજો બરાબર, આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો આ બાજુ E1 પ્લસ દ્વારા પ્લસ ક્યુ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. તમને પૂછે માઇનસ ક્યુ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર, તો માઇનસમાં અંદર જાય. વિદ્યુત ક્ષેત્ર માઇનસમાં ક્યાં જાય? અંદર. તો માઇનસ દ્વારા અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર અંદર જશે E2. તો પ્લસ દ્વારા બહાર, માઇનસ દ્વારા અંદર. તો આપણે 1 by 1 સોલ્વ કરવાનું છે. ચલો જોઈએ. પ્લસ ક્યુ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ, માઇનસ ક્યુ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ક્યુ. ઓકે, તો આકૃતિ દોરી વર્ણન તો કરવું પડે, તો લખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે સાહેબ? તો કે ડાયપોલના અક્ષ પર રહેલા બિંદુ P જે ડાયપોલના કેન્દ્રથી કેટલો આગો છે? ડાયપોલનું કેન્દ્ર આ છે. ડાયપોલનું કેન્દ્ર આ છે ભાઈ, લખી દઈએ. આ O ડાયપોલના કેન્દ્રથી કેટલો આગો છે? સર આર આગો છે. ડાયપોલના કેન્દ્રથી આર અંતરે રહેલો છે. ડાયપોલના કેન્દ્રથી આર અંતરે રહેલો છે. તે બિંદુ પર ડાયપોલના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. લ્યો, આકૃતિનું વર્ણન થઈ ગયું. હા સર. હવે 1 by 1 પ્લસ ક્યુ ના લીધે પી ઉપર મળતું, પહેલું લખવાનું પ્લસ ક્યુ ના લીધે, અથવા તો દ્વારા લખો સર, પ્લસ ક્યુ ના લીધે લખવાલો ના લીધે પી પર મળતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા બોલો સર. KQ/R². ઓકે સર. તો આપણે લખીએ E1. પેલા લખી નાખો KQ/R². હવે દિશા લખવાની છે સાહેબ. તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં છે જોવું જોઈએ. આ માઇનસ છે, આ પ્લસ છે. તો વિચાર કરો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? માઇનસ થી પ્લસ બાજુ. ડાયપોલ મોમેન્ટ આ બાજુ જશે. E1 કઈ બાજુ જશે? સર પ્લસ ક્યુ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર પણ આ ડાયપોલ મોમેન્ટ આમ જાય. આ જે E1 જે છે એ પણ આમ જાય છે. ઓકે, તો બંનેની દિશા કેવી છે? સમાન. તો લખવાનું શું લખવાનું સર? તો કે ભાઈ E1 ની દિશા જોજો બરાબર. E1 ની દિશા કોની દિશા બરાબર છે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશા, એટલે પ્લસ. જો ઊંધી દિશામાં હોત તો માઇનસ લખત. સમાન દિશા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા, ડાયપોલની મોમેન્ટની દિશા એક જ છે સાહેબ. તો પ્લસ. હાલો, આટલું સમજાઈ ગયું? હા, પણ સર આર તો કયો અહીંયા KQ/R² લખ્યું છે, ત્યાં થોડો ફેરફાર કરવો પડશે તમારે. ઓકે, ચલો કરાવો મને ફેરફાર. અંતર કેટલું છે? કોની વચ્ચે? તો કે આ ક્યુ અને પી વચ્ચેનું અંતર કોઈ કહેશે મને? કયા પોઈન્ટ્સ કીધા મેં તમને? સર આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનું અંતર બોલવાલો. કોમેન્ટમાં લખો જોઈએ. કોમેન્ટમાં લખો છોકરાઓ કે અહીંથી આ અંતર કેટલું, આટલું અંતર કેટલું. તો કે ટોટલ અંતર છે આર. આ અંતર જે છે અહીંથી આ અંતર છે એ. તો આર માંથી એ બાદ કરો સર, તો આ શું થાય? આર માઇનસ એ. ઓકે, તો એ લખવું પડે અહીંયા આગળ કે આર માઇનસ એ નો સ્ક્વેર. આર માઇનસ એ નો સ્ક્વેર. ઓકે, હવે કમ્પ્લીટ થયું. લખ્યું છે કોમેન્ટમાં કોઈ? આર માઇનસ એ, આર માઇનસ, હું વાત છે આ તો ભાઈ. કોમેન્ટમાં ધબધબાટા બોલે છે આર માઇનસ એ. ઓકે, ચલો તો હવે E2 લખીએ સર. E2 તો E2 માં શું આવે સર? માઇનસ ક્યુ ના લીધે પી પર મળતું વિદ્યુત ક્ષેત્ર. તો E2 ફોર્મ્યુલા શું સર? KQ. કોના લીધે? માઇનસ ક્યુ ના લીધે પી બિંદુ. તો તમારે જોઈએ છે અંતર અહીંથી
અહીંથી અંતર જરૂર છે આપણે અહીંથી આ અંતર સીધી લાઈન કરીએ થોડીક અહીંથી આ અંતર તો અહીંથી આ અંતર કેટલું છે આર અહીંથી આ અંતર કેટલું છે એ તો બોલો જોઈએ સર આર પ્લસ એ નો સ્ક્વેર તો લખીએ આર પ્લસ એ નો સ્ક્વેર હવે જોજો માઇનસ ક્યુ ના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે આવડું અને ડાયપોલ મોમેન્ટ આમ છે તો બંને હામ આવે છે તો હું લખવાનું વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશાથી ઊંધી દિશામાં છે સમીકરણ 2 ઓકે હવે બેનો સરવાળો કરવાનો છે કાંઈ નથી અહીંયા હવે લખવાનું કે ડાયપોલના લીધે પી પર મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર તો હવે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવાનો સદિશ સરવાળો તો બંને સદિશ સરવાળો કરીએ આપણે તો ઈ સદિશ બરાબર અહીંયા હું લખ્યું સર KQ1 ડિવાઇડેડ બાય R માઇનસ A નો હોલ સ્ક્વેર પછી આ માઇનસમાં મળ્યું હતું સર KQ2 ડિવાઇડેડ બાય R પ્લસ A નો હોલ સ્ક્વેર એક વખત આપણે વેરીફાઈ કરી લઈએ કેમ તો કે અહીંયા આપણે આનો પી કેરેટ ને આનો પી કેરેટ આપણે કોમન કાઢી લીધો જો આમાંથી આ બાદ કરો તો KQ બંનેમાં કોમન શું છે તો કે પી કેરેટ બાકી સરવાળો જો હવે આનું સાદું રૂપ આપવાનું છે કાંઈ કરવાનું નથી આનું ખાલી સાદું રૂપ આપો તો સદિશ ઈ બરાબર બધું સદિશમાં છે હો કે કોમન સર કે નું કાંઈ થાય એમ છે નહીં સર ઓકે બંને વિદ્યુત ભાર તો સર સમાન છે અહીંયા કે આ લખવાની શું જરૂર છે તમારે કે QQ આવશે ઓકે Q1 Q2 લખવાની જરૂર નથી બંને વિદ્યુત ભાર છે Q1 Q2 નથી લખ્યા ને આપણે અહીંયા નહીં QQ જ લખ્યા છે ઓકે તો KQ કોમન થઈ જશે તો અહીંયા આગળ સર લસા લઈ લ્યો ચલો હવે જો બહુ મસ્ત મોટો લસા આવશે પી કેરેટ આ જે છે અહીંયા જશે R પ્લસ A નો હોલ સ્ક્વેર આ અહીંયા જશે માઇનસ કરીને R માઇનસ A નો હોલ સ્ક્વેર નીચે બંને જે છે એનું શું થશે સર R માઇનસ A નો સ્ક્વેર R માઇનસ A મલ્ટીપ્લાય R પ્લસ A નો સ્ક્વેર આમ થશે જો બંનેનો ગુણાકાર બંનેનો શું થશે ગુણાકાર આનું સાદુરૂપ આપવાનું છે ભાઈ હવે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો કોઈ સાદુરૂપ ફર્ધર કાંઈ આપ્યું નથી આનું તમે સાદુરૂપ જે છે એ શોર્ટકટમાં લખવું હોય તો લખી શકાય ને તો લાંબી ટેકનિક કરાવું ચલો આનું સાદુરૂપ આપું છોકરાઓ કે ડાયરેક્ટ લખી દઉં વોટ યુ સે આનું સાદુરૂપ આપું છોકરાઓ હા બધી થિયરી ચલાવવાની હોય ને જો ને ચલાવીએ જ છે આપણે ક્યાં એકી થિયરી બાકી રાખી એ કે સર બધી થિયરી ચલાવશો આવ તો હવે આનું સાદુરૂપ જે છે કરવાનું કાંઈ નથી આ તફાવતના અવયવ છે હા સર R² માઇનસ A² નો હોલ સ્ક્વેર ચલો એકાદ સ્ટેપ લખી દો બરાબર છે પછી થોડું સાદુરૂપ આપજો કારણ કે નહીતર આમાં આપણું સમય પૂરો થઈ જશે ચલો આનું સાદુરૂપ લઈએ થોડુંક સાદુરૂપ અહીંયા સર અવયવ R² પહેલાનો વર્ગ બીજાનો વર્ગ વત્તા 2RA પછી માઇનસ કરીને પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ માઇનસ શું થઈ જશે પ્લસ 2RA તો આ ઉપરનું સાદુરૂપ થઈ ગયું સર અવયવ પાડ્યા છે બીજું કઈ નથી આમાં શું થાય તો કે તફાવતનો અવયવ સર R² માઇનસ A² નો શું થશે સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ હવે મારી વાત માનો તો તમારે અહીંયા આગળ સીધું એટલું લખ્યા પછી ઈ સદિશ બરાબર શું લખી નખાય એ કે સર લખાવો ને R² કેન્સલ A² કેન્સલ ઓકે તો શું વધ્યું સર KQ વધ્યો હાલો લખતા જઈએ એ KQ વધ્યો હવે બીજું શું વધ્યું છે જોવું જોઈએ અરે આ ક્યાં આવી ગયું એક શું વધ્યો KQ વધ્યો નીચે 2RA 4RA વધ્યું સર અહીંયા લઈએ 4RA વધ્યું અને નીચે શું વધ્યું સર તો નીચે પણ જોઈ લઈએ R² માઇનસ A² અહીંયા લખીએ R² માઇનસ A²
નો સ્ક્વેર વધ્યો સર, આ રીતે. તો હવે અહીંયા લખીએ, અહીં એ જે છે ખૂબ જ નાનો હોય, કોના કરતા? આર કરતા છે. આથી છેદમાં આર ને સોરી એ ને અવગણતા, જે નાનો હોય એને અવગણતા. આપણે ક્રિકેટ રમતા હોઈએ, બધાએ 15 વર્ષના ક્રિકેટ રમતા હોય, પછી નાનો ટાબરિયો આવે 5 વર્ષનો કે મારે ક્રિકેટ રમવું છે, તો એને આપણે અવગણી નાખીએ, તું દહીં દૂધમાં ભાઈ, બરાબર. એમાં એ જે છે ખૂબ નાનો છે બિચારો, એને અવગણી નાખો. તો હવે શું થાય? તો કે ઈ સદિશ બરાબર કે ક્યુ તો છે જ. હા, હવે અહીંયા આગળ આ બધું એક સાથે લખી નાખીએ. આ જે 4 છે ને એને આપણે 2 × 2 લખી દઈએ. 2 to r a ડિવાઇડેડ બાય શું થાય? આને આર કાઢી નાખો અહીંથી, તો એની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. આ કાઢી નાખો, 2 દુ 4. ઓકે, તો હવે હું જે સમજાવું જો 2 પછી a અને q આ ત્રણે જોવું જોઈએ. હા સર, 2aq r r r, અરે મારી ભૂલ છે, અહીંયા આગળ r રાખવાનો હતો સર, a ને કાઢવાનો હતો, માફ કરજો, r⁴. ઓકે, તો 2a અને q આને શું કહેવાય સર? તો લખો ને બાજુમાં, તો લખો સર 2aq ને ડાયપોલ મોમેન્ટ કહેવાય. ઓકે, તો ફર્ધર લખીએ આપણે. અહીંયા p ભૂલાઈ ગયો છે, ડાયપોલ કરજો ને, અડધા માર્ક આપી નાખે. તો 2 પછી આ k, આ જે ચકડા બન્યા છે એની જગ્યાએ હું લખી નાખો p. ઓકે, એક આર તો ઉડાડો સર, અહીંથી ઉડાડી દો. એક આર ઉડાડી દો તો અહીંયા શું વધે? 3. તો બાકી શું રહ્યું? આર નો ઘન ઇન્ટુ પી કેરે 3 માર્ક રોકડા છે ને. મસ્ત મજાની થિયરી જો. હા 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 હા, ઓકે ઓકે ઓકે. હા, એ તો હું બધું કરાવું છું. હવે પછી તમારા ઉપર છે, તમે કેટલું ગ્રાસ્પ કરો છો. બધી જ થિયરી મેં લખીને બતાવીશ. હું ધારું તબ મેં કીધું એમ કે લખેલું તૈયાર હોય, ઇસકા હે, ઇસકા એસા હે, ઇસકા એસા હે, તો તમને એમ થાય હા બહુ 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 સારું. પણ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે લખાય થિયરી, ક્યાં વસ્તુ જોઈએ છે, બરાબર છે. તો ધેરફોર ને બધી વસ્તુ જે છે એ લખતો જાઉં છું. તમને એમ થાય નહીં સરને વાર નથી લાગતી લખવામાં, તો અમારે શું વાર લાગે? સર જો 1.5 કલાકમાં એટલી બધી થિયરી મસ્ત મજાની ભણાવી દેતા હોય, તો અમે 1.5 કલાકમાં લખીને પાકી ન કરી શકીએ? આટલું જ પૂછાય છે, આટલું જ કરવાનું છે ભાઈ. હે, થઈ જશે ને? હા, આટલું જ લખવાનું છે. આમાં મટીરિયલ ખોલ્યું જ નથી મેં. જેટલું લખાવું છું ને આમાં એટલું જ લખવાનું છે, આમાં બીજું કાંઈ નથી લખવાનું. સર ક્લાસના ટોપર કરતા વધારે માર્ક્સ લાવીને બતાવ્યું છે. આવ જોરદાર, આવશે. ક્લાસના ટોપર કરતા પણ વધુ માર્ક આવશે તમારે, ચિંતા નહીં કરો. એ તો તમારો ભેટો મારાથી પહેલા નથી થયો, નહીં તો ક્યાંને ક્યાંય પહોંચાડી દીધા હોય. આ તો છેલ્લે 3 મહિના માટે મળ્યા છો, પણ 3 મહિના માટે પણ આપણે વરહનું દાટ વાળી દેવાનું છે આ વખતે. ચાલો, તો આટલું થઈ ગયું. હવે આ થિયરી છેલ્લી કે રાખવું છે. હવે એટલું શું કેવું છે આજે? ચલો એક કામ કરો, આટલું રાખીએ આપણે, બરોબર છે. અને આ થિયરીથી આપણે હવે આવતીકાલે ફરી શરૂ કરીશું. ચિંતા નહીં કરો, તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે શક્ય હશે ત્યાં સુધી મસ્ત મજાનું પૂરું થઈ જશે આપણે. પણ મેં જેટલું કરાવ્યું છે આ બધું જે છે એ લખતા જજો, લખીને પાકું કરજો. ઓકે, ચલો મળીએ ફરી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય, સી યુ.